હિંમતનગરથી હિમભાઈએ જનતાની ક્લિયર ચોઇસ તમને જણાવી અને હવે હું એટલે કે જયદીપ મોડાસાથી જનતાની ક્લિયર ચોઇસ. જનતાના મનમાં કેવા સવાલો છે, મોડાસાની પરિસ્થિતિ કેવી છે, મોડાસામાં જે વિસ્તાર છે એની પરિસ્થિતિ કેવી છે તે જણાવીશ અને સાથે સાથે આપણે વાત કરવાની શરૂઆત કરીએ. જનતાની ક્લિયર ચોઇસ શું છે? શું નામ છે તમારું? ભલાભાઈ ખાંડ. શું લાગે છે, ચૂંટણી આવી રહી છે, કેવી પરિસ્થિતિ મોડાસાની? મોડાસામાં તો ચૂંટણી તો આવે તો કેટલી આવીને જઈ છે, બરાબર. પણ આ ચૂંટણી જુદી જાતની ચૂંટણી છે. આ વખતે કેમ જુદી જાતની? તમે જુઓ છો ને, આ વખતે જો બીજેપી આ વખતે જીતશે નહીં. આ વખતે હા, ઇન્ડિયા ગઠબંધન જીતશે આ વખતે. ઇન્ડિયા ગઠબંધન? હા જીતશે. અચ્છા, કઈ વિવાદ ચાલી રહ્યો છે શું? એ તો વિવાદ તો એ લોકોનો વિવાદ નહીં, હજુ વધારે વિવાદ હવે ઉભો થવાનો છે. વિવાદ થયો જ નથી હજુ, તો આ શરૂઆત છે એમનો. આ તો આ શરૂઆત છે એમ કહી રહ્યા છે. શું નામ છે આપનું? જયદતસિંહ પુવાર. અને આપણે જેમ વાત કરી કે અત્યારે મોડાસાનો શું માહોલ છે, મોડાસાને હું તો આખા ભારત દેશના માહોલની વાત કરવા માંગુ છું. જ્યારે આ ચાલુ વર્તમાન સરકારે રામ રહીમના મુદ્દાઓ ઉપર, મંદિર મસ્જિદના મુદ્દાઓ ઉપર જ્યારે રાજકારણ ખેલવાનું ચાલુ કર્યું છે, આપણે હમણાં જ જોયું કે સુપ્રીમ કોર્ટે જ્યારે મંદિરની મંજૂરી આપી, જસ ખાટવા જાય છે. જસ ખાટ્યા પછી પણ વગર મુહૂર્તે, વગર મંદિરના કામ પૂર્ણ કરે એમણે રામ મંદિરની પ્રતિષ્ઠા કરી છે. ભગવાન રામ માફ નહીં કરે આવા શાસકોને. અને આપણે જોઈ રહ્યા છે તેમ આજે લોકો બોલતા થયા છે અને એનું પરિણામ 7મી મે આપણને જાણવા મળશે. અચ્છા સરજી, મોડાસાની પરિસ્થિતિની વાત કરીએ. શું કોઈ સમસ્યા કે એવું કંઈ? અરવલ્લી જિલ્લો સમસ્યાઓથી ભરેલો છે, એટલા માટે કે વર્ષો પહેલા ભાજપ એટલે કોંગ્રેસ સત્તા ઉપર હતું કેન્દ્રમાં, ત્યારે લાલકૃષ્ણ અડવાણીથી લઈ અને ભાજપના સંસદ સભ્યો એ રેલવે માટે આંદોલન કરતા હતા. ભાજપના દરેક સભ્ય રેલવે માટે આંદોલન કરતા હતા. અને આજે છેલ્લા કેટલાય સમયથી કેન્દ્રમાં ભાજપ, રાજ્યમાં ભાજપ, છતાં રેલવે તો એને એ સ્થાને જ છે. એટલે રેલવેનો પ્રશ્ન બહુ મોટો પ્રશ્ન છે. એ જ રીતે આ વિસ્તાર એ ટ્રાઇબલ વિસ્તાર તરીકે કહેવામાં આવે છે. અને આ વિસ્તારમાં સાબરકાંઠા અને બધી જ જગ્યાના એટલા બધા યુવાનો છે કે જેમને યુનિવર્સિટી માટે, એટલે અહીં યુનિવર્સિટી બની શકે, જો કોઈ પૈસાવાળો અથવા કોઈ ઉદ્યોગપતિ યુનિવર્સિટી માગે તો ડીમ યુનિવર્સિટી મળી જતી હોય છે. આ પંથકે વર્ષોથી યુનિવર્સિટીની વારંવાર રજૂઆત કરી છે. અમે પોતે અભિયાન ચલાવ્યું છે, છતાં હજી સુધી જ્યારે ચૂંટણી આવે ત્યારે યુનિવર્સિટી મળી જશે એવું લાગી રહ્યું હોય છે. અને આજે એ યુનિવર્સિટી આજે પણ નથી. પાટણ સુધી બાળકોને, વિદ્યાર્થીઓને ધક્કા ખાવા પડે છે. એટલે એક યુનિવર્સિટીની માંગ, રેલવેની માંગ ને ખેડૂતોને પાણી, વીજળી કયા સમયે મળે કયા સમયે ના મળે એ નક્કી હોતું નથી. એટલે આવી નાની નાની સમસ્યાઓ તો ઘણી જ, પણ મોટી સમસ્યાઓ હલ થાય એવી આ પ્રજાની માગણી છે. શું નામ આપનું? અમિતભાઈ, સમસ્યાઓ ઘણી બધી છે. હું તો એમ કહું છું કે 2029 અને પછી તમે જેમ કહો છો એમ વડાપ્રધાન આપણા ગુજરાતના જ આવવા જોઈએ, પણ પાયાના પ્રશ્નો એ હલ તો થવા જોઈએ ને. જે પડતર પ્રશ્નો છે, જે યોગ્ય શૈક્ષણિક લાયકાત ધરાવતો યુવાન હોય અને નોકરી ના મળે, દેશના 1% વ્યક્તિ પાસે 40%ની સંપત્તિ હોય. પ્રશ્ન તો મૂળ એ છે, બેરોજગારી છે, કર્મચારીઓના પ્રશ્નો છે, શિક્ષકોના પ્રશ્નો છે, ખેડૂતોના પ્રશ્નો છે, વીજળીના પ્રશ્નો છે. એટલે આટલા બધા હજારો પ્રશ્નોની વચ્ચે જો ફરીથી એ જ ચૂંટણી, એ જ પરિવર્તન લાવવાનું હોય તો પછી ચૂંટણીઓની ક્યાંય જરૂર નથી. શું લાગે છે, આક્રોશ છે જનતામાં, સમસ્યાઓ ઘણી બધી છે, એમને જેમ કહ્યું વોટ બેંકમાં કન્વર્ટ થશે કે? વોટ બેંકમાં કન્વર્ટ તો વર્ષોથી થતું આવ્યું છે અને થાય છે, પણ કેવી રીતે થાય છે તો તમે બધા જાણો. અમે કહેશું અને તો એમ થશે કે પક્ષવાળા બોલી રહ્યા છે અને વિરોધ દર્શાવી રહ્યા છે. પણ હાલની પરિસ્થિતિ જોઈએ તો લડાઈની વાત થઈ રહી છે. આ ન્યાય માટેની લડાઈ છે. જંગ એટલા માટે ખેડાઈ રહ્યું છે કે બંધારણ હટાવવાની, 400 પાર કરવાની જ્યારે વાત થઈ છે ત્યારે લોકો વિચારતા થઈ ગયા છે કે આવું કેમ, શા માટે આ લોકો આટલા પૂરા જોશથી, આટલો આખા દેશની અંદર વિરોધ હોવા છતાં 400+ વાત કરી રહ્યા છે. તો એવું તો એ શું કરવાના છે? એક તો અસમંજસમાં તો છે જ પબ્લિક, એની સાથે સાથે ન્યાય માટે દરેક વ્યક્તિ લડે છે. વિદ્યાર્થી લડી રહ્યો છે ન્યાય માટે, ખેડૂત લડી રહ્યો છે, નાગરિકમાં, આમ નાગરિકની તો વાત જ, પરિસ્થિતિ તમે જુઓ છો તો ગંભીર થઈ છે. મોટા ભાગે એવું કહેતા હોય છે કે ચૂંટણી આવે છે, નેતાઓ આવે છે, પછી ચૂંટણી જતી રહે એટલે પછી નેતાઓ દેખાતા નથી હોતા. શું કહેશો? નેતાઓ ક્યાંય દેખાતા નથી, ચૂંટણી આવે એટલે જ દેખાય છે. ચૂંટાયા પછી તો એ લેરીઓ કરતા હોય છે. અને આજે તમે પરિસ્થિતિ જુઓ આખા દેશની અંદર, તો ભય અને ભૂખ
ભય ભૂખ ને ભ્રષ્ટાચારનો જે નારો આપ્યો હતો ભાજપ વાળા, તો આજે આખા દેશમાં ભય ભૂખ ને ભ્રષ્ટાચાર વ્યાપી ગયો છે. ઘણા બધા સવાલો છે, ઘણા બધા પ્રશ્નો છે. શું કહેશો? લોકોને વાત કરીએ તો લોકો હજુ ક્યાંક આમ અસમંજસમાં છે કે કોને મત આપીએ, શું છે શું નહીં, ક્યાંક વિવાદો સર્જાઈ રહ્યા છે. ભાજપની સરકારે આજ સુધી લોકોના અવાજને દબાવવાની જ કોશિશ કરી છે. તમે જોયું હશે કે અત્યારે ભાજપની સરકારમાં કેટલા બધા આંદોલનો કર્યા સરકાર સામે. શિક્ષકોનું આંદોલન, આંગણવાડીનું આંદોલન, આશા વર્કરનું આંદોલન, એક પછી એક સતત સરકાર સામે આંદોલનો કરવા પડે. તો શા માટે લોકોએ આંદોલનો કરવા પડે છે? સરકાર સારી છે તો આંદોલનોનો આટલો બધો રાફડો કેમ ફાટ્યો છે? લોકોને સમજદારી આવવા લાગી છે. ક્યાં સુધી ઉલ્લુ બનાવશો તમે? બહુ બનાયા ઉલ્લુ, 10 વર્ષ બનાયા, 15 વર્ષ બનાયા. હવે તો ભાઈ તમારી હદ થઈ ગઈ. અમે લોકો ધારીઓ લઈને રોડ ઉપર આવશે અને તમે આવતા દિવસમાં જોયા કરો કે શું બનવાનું છે. એક સિમ્પલ સવાલ, સીધો સવાલ, સરકાર કોની બનશે? સરકાર માની લો કોંગ્રેસની જ બનવાની છે. આ સ્પષ્ટ છે, ઇન્ડિયા ગઠબંધનની જ બનવાની છે. 400 પારના નારા લાગી જાય છે. એટલે તો આઝાદી છે, લોકશાહી છે, અને અમે તો લોકશાહીની જ વાત કરવાવાળા છે. એટલે 400 ની, એ તો 1500 બોલે તો પણ કોઈ ફરક નથી પડવાનો. આંકડા બોલવામાં મોદી સાહેબને કોઈ પહોંચી વળતું નથી. ઓકે, ગુજરાતમાં આ વખતે પરિવર્તન જોવા મળશે એવું કહી રહ્યા છે, શું લાગે છે? ભારત માતા કી જય. ભાજપ સરકારે બહુ ઘણું બધું કર્યું છે. વિકાસ નરેન્દ્ર મોદી સાહેબે ઘણો વિકાસ કર્યો છે. આજે ગામડામાં બહેનોને તકલીફ પડતી હતી, માંદગી હોય એ વખત બહુ ઘણી તકલીફ પડે. ડિલિવરી હોય તો તરત જ 108 બોલાવો એટલે 108 તરત જ આવીને ઊભી થઈ જાય. આજે ભાડું ખર્ચીને બી ગામડાની પરિસ્થિતિમાં કોકના કને પૈસા હોય કે ન હોય તો બી આજે સરકાર આટલી સુવિધાઓ આપે છે. 108 ફટ લઈને આવી જાય અને બહુ સરસ બધો વિકાસ ભાજપ સરકારે ઘણો કર્યું છે. શું સમસ્યા કોઈ છે? કોઈ સમસ્યામાં નહીં. પાણીની ને હમણાં મેં પાણીની બી વ્યવસ્થાઓ બહુ સરસ કરી છે એમ. હા, પહેલાં બહુ તકલીફ પડતી હતી પાણીની. અત્યારે નરેન્દ્ર મોદી સાહેબે બહુ સરસ કર્યું, પાણીની વિકાસ બહુ સરસ કર્યો છે એમ. એટલે બંને તરફના રિવ્યુ આપણને મળી રહ્યા છે. ક્યાંક સમસ્યા છે, ક્યાંક સમસ્યા નથી. શું કહેશો? અહીંયા આપણે સાંભળે આપને બધાને આ મોડાસાની પ્રજાનો અવાજ છે. ભાઈશ્રી કદાચ કળિયુગ ને સતયુગની વાતો કરે છે, પણ છેલ્લા ઘણા સમયથી કેટલા ઉદ્યોગપતિઓ દેશ છોડીને જતા રહ્યા. હિન્દુવાદી સરકારની જે ખોટી વાતો કરે છે, રામનું નામ લઈ અને રાવણની પોઝિશનમાં છે ભાઈ. અને વાત કરી કે કોઈ તકલીફ નથી, તો હું એવું કહેવા માંગીશ કે જે હિન્દુવાદી સરકારનું જે ઢંઢેરો પીટે છે, આજે જીએસટીમાં કેટલા હિન્દુઓના પૈસા ખંખેરી લીધા એના આંકડા જો કહેવા જઈએ ને તો એ જે સાહેબ બોલે છે ને એના કરતાં પણ વધારે મોટા આંકડાઓ છે કે લોકોના પૈસા ખિસ્સામાંથી ખંખેરી લીધા છે. આ ભારતીય જનતા પાર્ટીને લઈને ડૂબશે. 7મીએ આપ મતદાનના રૂપમાં જોજો અને 6ઠી જૂને આપણે રિઝલ્ટમાં પણ જોઈશું. ભાઈએ કીધું, ભાવિકભાઈએ કીધું એમ કોંગ્રેસની સરકાર બનશે. ગુજરાતમાં પણ આવનાર સમયમાં કોંગ્રેસની સરકાર બનવાની છે. અને સાચા અર્થમાં રામ મંદિર ભલે હાઈકોર્ટે બનાવ્યું જસ લેતા, પણ સાચા અર્થમાં સતયુગ, રામયુગ અને રામ રાજ્ય એ હવે સ્થપાશે. તો ચોક્કસથી મોડાસાની જનતાની ક્લિયર ચોઇસ શું છે આપણે જાણ્યું છે. અને હવે આપણે મોડાસાની માર્કેટમાં જઈશું અને મોડાસાની માર્કેટની જનતા, મોડાસાની પબ્લિક શું કહી રહી છે એ જાણીશું. અને ત્યાં આપણે કરીશું સીધું સટ ક્લિયર કટ. ભાઈ, હિંમતનગર પછી અમે મોડાસા આવી ગયા છે ને અત્યારે હું મોડાસાના મેઘરજ રોડ આગળ છું. પબ્લિક જોઈ શકો છો, ભરચક પબ્લિક છે. અને અત્યારે હવે અમે જનતાની ક્લિયર ચોઇસ સીધું સટ ક્લિયર કટ કરવા આવ્યા છીએ. શું લાગે છે કાકા, ઇલેક્શન આવી રહ્યું છે ખબર છે? ગુજરાતમાં 26 બીજેપી. ગુજરાતમાંથી 26 અને મોદી સાહેબ 400 પારની વાત કરે છે. મોદી 400 પાર છે, એમની ઈચ્છા પૂરી થશે. અચ્છા, હા, એમની ઈચ્છા પૂરી. ગુજરાતમાં 26માંથી 26 કહી રહ્યા છે કાકા, શું કહેશો? 100% આવશે 26. અચ્છા, હા, 100% 26માંથી 26. અને કેમ, કારણ શું? કારણ એક જ કે અને આ લોકોએ કોંગ્રેસ વાળાએ સવર્ણોને બાકાત કર્યા હતા, જ્યારે આ લોકોએ અમને બધા જ્ઞાતિને એકલી લીધા. કોંગ્રેસમાં તો સવર્ણો એટલે ચોકડી કરી હતી, જ્યારે આને બધાને લઈ લીધા અને દરેકને સરખો હિસ્સો આપવામાં આવ્યો છે. શું કહો છો બા, કેમ છો? અમે સુખ શાંતિ મજા છે નરેન્દ્ર મોદીના પ્રતાપથી. એકદમ સુખ શાંતિ ને મજા. એકદમ સુખ શાંતિ. અચ્છા. અને નરેન્દ્ર મોદીની ગેરંટી બી છે હંગાતે.
અને અમારો ધંધો ભાગી પડ્યો છે ભાઈ અચ્છા. અને ધંધામાં મંદી આવી ગઈ છે છોકરાને કઈ તો ખવડાવવું કેમ કરવું ઘર ચલાવવું એ જો લાઇટ બિલ ભરીએ કે ઘર ચલાવીએ કે શું કરીએ કહો કે કોઈકના વ્યાજા પૈસા લીધા હોય તો કેમ એમને આપીએ ધંધા મંદી છે બેટા હું કરું કે શું લાગે છે બા? કોની સરકાર કોની બનશે? સરકાર તો હવે કોની બનશે શિકાર પેલો ઝાડુ વાળો છે કે કયો છે એ હમણાં ખબર નહીં પડતી પણ નરેન્દ્ર મોદીની સરકાર તો ચાલુ જ છે ભાઈ અચ્છા. હા આગળ આપણે જઈએ, આગળ પણ આપણે પૂછીએ. કાકા શું નામ છે તમારું? બોલશો કઈ? શું લાગે છે? ઇલેક્શન આવ્યું છે, ખબર છે? ના નહીં ખબર શું વાત કરો છો? કારે મત બત આપવા જાઓ છો? કારે આવે છે હે, નથી ખબર? ના શું વાત કરો છો? હા ખરેખર નથી ખબર અચ્છા, શું લાગે છે? શું લાગે છે કોની સરકાર બનશે? એ તો ખબર નહીં આવે જે સરકાર આવે કરી યાર હે, હા જે આવે કરી એને કઈ નક્કી કહેવાય અચ્છા, તમને શું લાગે છે? એને સરકાર તો ભાજપની જ બનવાની અચ્છા. આપણે ગુજરાતમાં 5મા મહિનાની 7મી તારીખે એમ હા તો ખરેખર આવી જવાની અચ્છા મત આપવા જવાનું. મત તો આપવાનું જ અચ્છા, ભાજપની સરકાર બનશે. હા સરકાર તો ભાજપ શું કારણ શું એનું? આ બધે બહુમતી એમની જ છે ને યાર અચ્છા, દાદા જોડે આપણે જઈએ. દાદા કેમ છો? મજામાં? હા મજા શું કરો છો? ખેતી કરીએ ખેતી કરો છો? ખેતીમાં કેવો માલ? પ્રાકૃતિક ખેતી કરો કે પ્રાકૃતિક ખેતી કરો છો? ઘઉં ચણાની અચ્છા, ઘઉં અને ચણાની ખેતી કરો છો એમ ને? એટલે શું લાગે છે કાકા, ચૂંટણી આવી રહી છે? ચૂંટણીમાં હા, સારું છે ચૂંટણીમાં હે? સારું છે ચૂંટણીમાં હારી છે? કોની સરકાર બનશે? સરકાર તો ભાજપ ચાલે ને અચ્છા, ભાજપ ચાલે છે પણ હવે ચૂંટણી આવી રહી છે, એમાં ચૂંટણીમાં કોની સરકાર બનશે? હવે તો ભાજપને ચાલે એટલે અમે અચ્છા, કારણ 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 સારું હે આ ચૂંટણીમાં પણ કારણ શું ભાજપની? એ તો હજી સારું જ છે અચ્છા, બેન છે શાકભાજી ખરીદી રહ્યા છે. શું નામ છે તમારું? ફાલ્ગુની ગાંધી. ફાલ્ગુની બેન, ચૂંટણી આવી રહી છે ખાલ છે, હા, શું લાગે છે કોની સરકાર? ભાજપ સરકાર. ભાજપ સરકાર. કેમ, કારણો શું? એનો વિકાસ કર્યો છે ને, અચ્છા, કયો વિકાસ કર્યો? ઘણા કર્યા છે, બધા લેડીઝો માટે કરે છે, જેન્ટ્સ માટે કરે છે, બધા માટે કરે છે. અચ્છા, આપણે મોડાસાની સ્થિતિ શું છે? ભાજપ. ભાજપ. એમ નહીં, કોઈ સમસ્યા, રોડ રસ્તાની, પાણીની એવી કોઈ સમસ્યા? પાણી છે એ આતે દિવસે આવે છે ગામમાં, અચ્છા, એ છે પાણીની પાણીની સમસ્યા. પછી બીજી કોઈ સમસ્યા? ના, બીજું તો રોડ હવે ખોદ્યા છે પણ બન્યા નથી હજુ, હવે ચોમાસું આવશે. અચ્છા, કેમ છો? મજામાં એકદમ મજામાં. બૂમો તો તમે જોરદાર પાડો છો. શું કરીએ પાળવી જ પડે સાહેબ પેટ માટે તો બધું વેટ કરવી જ તો પડે ને અચ્છા, મહેનત કરીને પૈસા કમાવા પડે ને ખાવું પડે 40 ના કિલો એમ ને? 40 ના કિલો અચ્છા, આના સિવાય બીજું કોઈ કામ કે ખાલી આજ? બસ આ જ કામ આપણું સવારે આવીએ સાંજે ઘરે જઈએ વેચીને સવાર કેટલા વાગે? સવારે 7 વાગે આવીએ અને 7 વાગે જઈએ ઘેર 7 થી સાંજના 7 એમ ને? ચૂંટણી આવે છે, વોટ આપો છો? આપો છો ને આપો છો? શું લાગે છે કોની સરકાર? મોદી સરકાર કેમ મોદી સરકાર? બસ સબનો સાથ સબનો વિકાસ સૌનો સાથ ને સૌનો વિકાસ એમ. શું નામ છે? અરે બોલો ને, શું નામ છે તમારું? દિલીપભાઈ દિલીપભાઈ, કેમ છો? મજામાં? દિલીપભાઈ, શું કામ કરો? સેન્ટિંગનું કામ કર્યું શેનું? સેન્ટિંગનું અચ્છા, શું એમાં તમારો ધંધો મસ્ત મળી રહે છે બધું? આવો ધંધો મળી રહે કેટલું કમાઈ લો? કમાઈએ જ અચ્છા, પેટ ભરાઈ જાય એટલું કમાઈ લો. કમાઈએ હા શું લાગે છે આ વખતે મોડાસામાં માહોલ કેવો છે ચૂંટણીનો? માહોલ સારું આમ તો એવું છે? હા. સારો છે? હા કોની સરકાર બને એવું કોનું લાગે છે? બીજેપીની સરકાર બને એવું લાગે એવું? હા. કેમ, કારણ શું? આ બધું સારું હેડે એના લીધે શું ભાવ છે? છોકરાઓ રમકડા ખરીદીને જાય છે કે નહીં? જાય છે ને રમકડા કમ્પ્લીટ વેચાય છે આપણા રમકડા, અચ્છા, અલગ અલગ ભાવના રમકડા છે અંદર. અચ્છા, ચૂંટણી આવી રહી છે, મોડાસામાં માહોલ કેવો દેખાઈ રહ્યો છે? ચૂંટણીનો માલ તો સારો દેખાઈ રહ્યો છે અત્યારે મોડાસાના અંદર. હા, હા. શું લાગે છે, શું તમને કોની સરકાર એમ? સરકાર તો મને ભાજપની જ લાગી રહી છે યાર. કારણ કારણ તો હવે યાર કેવી રીતે લાગે કે હવે તો કોઈ વસ્તુ આપણે કોઈને મત આલો, અહીં મત તો ભાજપને જ આપવાના છે. તમે ગમે તેટલું સારું કામ કરો કે ના કરો, મત તો ભાજપને આવે છે આ બધી પબ્લિક. અચ્છા, એનું કારણ શું? મત ભાજપને જ કેમ તમે એવું કહો છો? તમે કઈ ઓબ્ઝર્વ કર્યું કે શું એમ? ના એવું તો કંઈ નથી, પણ આ પબ્લિકનું માનસિક એવું થઈ ગયું છે કે ભાજપ આવશે તો આપણે સારું રહેશે એમ. એના લીધે ભાજપને પબ્લિક અત્યારે મન ખોલીને મત આપી રહી છે. અચ્છા, બીજો કોઈ પક્ષ આવશે તો નહીં સારું થાય? બીજો પક્ષ તો મને કોઈ લાગતો નથી, ભાજપ સિવાય બીજો કોઈ પક્ષ આવે એવું તો મને કંઈ લાગતું નથી એમ. અચ્છા, શું નામ છે તમારું? નરેશભાઈ નરેશભાઈ, કેમ છો? જોજો વાતો કરતા ક્યાંક એમ તો અનુભવ છે એટલે અનુભવ છે એટલે તમારી આંખ બંધ કરીને તમારે દાઢી વાડી વાળ કાપી શકો હે? હા કાપી કેટલા વર્ષથી કામ કરો છો?
લગભગ 25 વર્ષથી. લગભગ 25 વર્ષથી તો જોરદાર અનુભવ થઈ ગયો છે ને, નહીં? 25 વર્ષથી આ જ દુકાન છે. આ દુકાન પર 18 વર્ષથી. અચ્છા, શું લાગે છે? ઇલેક્શન આવી રહ્યું છે, ચૂંટણી આવી રહી છે, શું લાગે છે કોની સરકાર? સરકાર તો મોદી સાહેબની. મોદી સાહેબની એક જ ઝાટકે? એક જ ઝાટકે. કેમ? કામ જ એવા છે ને. કયા? છે બધા તમામ વિકાસના કોઈ બી કામ કહો તમે. અચ્છા, વિકાસના તમામ તમામ કયા મને આમ એક્ઝામ્પલ તો આપો. ઘર બનાવી આપ્યા, આવા સરકાર પૈસા પાડે છે ખેડૂતોને. એ સિવાય ઘણા બધા યોજનાઓ બી છે અત્યારે, બરોબર છે. અને લોકો ખુશ બી છે મોદી સાહેબથી. ને શું લાગે છે આમ મોદી સરકાર બધા કરી રહ્યા છે, તમારું શું કહેવું છે? અમને તો આજ સુધી આ સરકારમાં આવ્યા પછી ઘણો બધો ફાયદો થયો, કયા ફાયદા? ઘણો સારું પણ થયું, બરાબર. ઝૂંપડો હતો, ઘર મંજૂર કર્યા, ઘર મળ્યા, બરાબર. ગરીબો માટે કોઈ સહાય મળી, સારું મળ્યું એમ, બરાબર. આ સરકારમાં અમને ઘણો ફાયદો. મજૂરી કામ કરીએ તો એ દાડી મજૂરી મળો, ખેતી કરવા સહાય મળો, બરોબર. શું નામ છે તમારું? વિક્કીભાઈ, કેમ છો? બસ મજા. તમે મજામાં છો ને? એકદમ મજા. બસ મજા રહેવાનું. મજા ને? બસ મજા. વિક્કીભાઈ, આમ ચૂંટણી આવે છે, ખબર છે? એ ખબર નહીં આપણે બધું. ના, વોટ મત આપો તો ખરા? હા બધું હાલે. શું લાગે છે કોની સરકાર બનશે વિક્કીભાઈ? મોદીની બને, ઘણી બને. કેમ? વોટ આલે પણ શું ફરક પડે? વોટ આલે કેમ કઈ ફરક નહીં પડતો? વોટિંગ આલે તો નહીં કેડ ચાલુ. આ 5 વર્ષ થઈ ગયા, કેડ ચાલુ નહીં થતા. છોકરાને શું છે, પેલા પૈસા આવે નહીં આવતા. પછી બીજું ઓર્ડર કોઈ ફાયદો તો આપણને થતો નહીં. ચૂંટણી આપણે આ વોટિંગ આલે તો શું ફાયદો થાય મને? 5 વર્ષથી કેડ બંધ થઈ ગયા તો કે પેલા તો જ ચાલુ થશે કે, પણ એ કેડે ચાલુ નથી થતું. તમે જઈને આયા ખરી બધે? જઈને પણ ચાલુ જ નથી થતા, બંધ થઈ જતા. કેટ કશું કામના જ નથી રહ્યા. શું લાગે છે ભરતભાઈ, ચૂંટણી આવી રહી છે, હે? મોડાસાની શું સ્થિતિ લાગી રહી છે? મોડાસાની તો હું લાગી રહી છે મોદી સેટ અહીં લાગે. મોદી સેટ આવવાના. અચ્છા, મોદી શેઠ આવવાના. શું કારણ શું? ભાઈ લોકોને ફાયદા થાય છે, આપણને તો નથી ફાયદો. આપણો તો કેમ તમને ફાયદો નહીં? આપણને કઈ રીતનો? આપણને તો ના મળે ને યાર, આપણે તો ધંધાવાળા છીએ. અચ્છા, એમ એટલે તમને કોઈ ફાયદો નહીં? ના થાય. શું લાગે છે? શું ઇલેક્શનમાં શું વિશે ના પૂછો. એવું? હા, તો શું લાગે મોડાસા? બેનર પેપર ચાલુ કરી નાખો, મશીનો બંધ કરી નાખો. અચ્છા, બેનર પેપર થી વોટિંગ ચાલુ કરો, અચ્છા. મશીનોથી નહીં. કેમ એવું? એવું કેમ? બરાબર, તો આપણું ગમ પડે કે કઈ સરકાર સારી રીતે આવે છે. અચ્છા, તો આ સરકારમાં કઈ કામ નહીં થતું? હું કોમ કરું? અરે આ સરકારમાં બધા કરપ્શન થઈ ગયું છે. નોકરીઓ છોકરોને બનાવો તો નોકરીઓ કહ્યું મને 25 લાખ રૂપિયા નોકરી માંગે. અત્યારે મારો જ છોકરો બીકોમ કરે છે, બરાબર. એની નોકરી માટે જે તો 25 લાખ રૂપિયા માંગે, કઈથી લઈને આલવાના? તકલીફ પડી રહી છે. તકલીફ તો પડે જ ને. તો આ કરપ્શન બંધ કરાવો તો સરકાર સારી. અચ્છા, કરપ્શન નો મતલબ જ શું છે? બસ પતી ગયું. શું લાગે છે કોની સરકાર તે છતાંય તમે બોલો તો ખરી? સરકાર કોંગ્રેસની સરકાર હતી તો 7-5 લોકોને નોકરી મળેલી છે. અત્યારે તો લોકો બધા છોકરાઓ ઘણું બધું ભણે છે, બરાબર. તો બી છેલ્લે જતા તેમને 25-50 લાખ રૂપિયા માંગે તો ગરીબ છોકરો લાઈન હાલે ક્યાંથી? અને પાછું પરીક્ષા આલવા જાય છે ત્યાં ઘરે પેપર લીક થાય છે, તો કેટલા જણનું ભાડું ડૂલ થયું? તકલીફ બહુ છે. તમે ખોટી વાત તો કહો. તમે બી જાણો છો, તમે ભલે લઈને ફરતા હોય, આ બધું તમે બી જાણો છો. તો સરકારને કરપ્શન વગર નોકરી 12,000 પોલીસની ભરતી પડી છે, બરાબર. તો 1 લાખ ભરતી કરી નાખો ને વગર ટ્રેનિંગ અને એમને નોકરીઓ આલો. અત્યારે છોકરાઓ ઘણા મજૂરી કરે છે અને ઘણી દોડ બી કરે છે. એમને પેપરનું લેવાનું તો બંધ કરી દો કે એમની પરીક્ષા ટ્રેનિંગ આલો. ટ્રેનિંગમાં જે છોકરું પાસે એને ડાયરેક્ટ નોકરી લગાવી દો. દોરમાં જે બી છોકરો હોય છે એને ડાયરેક્ટ નોકરી કરી દો. પરીક્ષા લોન કોઈ જરૂરત જ નથી. આ સરકાર કરી શકશે? ના, પણ હવે તો ભરતીઓ પડી રહી છે તલાટીની. અરે ભરતીઓ પડી રહી છે. જો મારો છોકરો કઈ વખત કોન્સ્ટેબલની ભરતી આલવા ગયો, બરાબર. એમાં 18 મિનિટમાં દોડ પૂરી કરી નાખી. એને કહે કે તારી હાઈટ નથી એમ કરીને કાઢી મૂક્યો. એટલે હાઈટ તો બધું કરપ્શન ચાલે છે ને. ખરેખર નથી કે નીચા માણસો. હાઈટ તો હતી, હાઈટ મારા જેટલી હોય તો ના આવે. મારી હાઈટ નીચી છે, 5.5 ફૂટ તો છે. 100 કેટલી જોઈએ? 165 જોઈએ ને? હા, 165 હતી જેની હાઈટ.
તો આ સરકારને કીધે પેપર પે પરીક્ષા વાળાને કોઈ જરૂર નથી, ખોટા પબ્લિકને હેરાન ના કરો, બરાબર ને કીધે ડાયરેક્ટ નોકરી આલવાની સત્તા હોય તો તમારું તાકાત હોય તો આલો. કોઈ સમસ્યા તો જો બટાકાના ભાવ વધી ગયા, બધી વસ્તુના ભાવ શાકભાજીમાં વધી ગયા છે, બરાબર. એટલે 20 રૂપિયા કિલો બટાકું ખાય તો પોસાય. અત્યારે માર્કેટમાં 23-24 રૂપિયાનો ભાવ તો પબ્લિક 30 રૂપિયા લે બી કે છે એનો. અત્યારે સરકાર ડુંગળી 2 રૂપિયા કિલો ખરીદી છે અને આમાં માર્કેટમાં લેવા જઈએ તો 22 રૂપિયા મળે છે. તો પછી પબ્લિકને 40 રૂપિયા કિલો પબ્લિક કોઈ ખાવા તૈયાર, અંદર ડુંગળી બધામાં કચરો નીકળી જાય. તો સરકારે 2 રૂપિયા કિલો ખરીદેલી ડુંગળી 40 અંદર માર્કેટમાં 25 રૂપિયાનો ભાવ કેમ છે? તો સરકારે એનો જ ફાયદો ગોતે છે, પબ્લિકનો ફાયદો નહીં. બીજું રોડ રસ્તાનું કે એવું કોઈ સમસ્યા? રોડો તો કમ્પ્લીટ છે. મોદી સરકારમાં કોઈ બી જગ્યા પર જો ખાલી રોડનું કામ કર્યું છે. બાકી ગરીબ માણસો નોકરીનું કામ કરો યાર. હોય સાંભળો, ગરીબ માણસો નોકરી, જો મારો જ છોકરો અત્યારે ભણે છે, હું તમને ચોખ્ખું મારા ઉપરથી જ ના કહી દીધું, એવા કેટલા છોકરા હશે? એટલે બેરોજગારીની સમસ્યા લાગે છે. હા, તો આ બનીને પછી ભણાવેલ છોકરોને અમારા જેવા માણસો લારી વાળાનું શું કામ? રાહુલભાઈ. આટલી બધી વાત કરી ઓલા કાકાએ, તમે સાંભળ્યું? મેં તો હું લારી પર હતો, મેં નથી સાંભળ્યું. બેરોજગારની વાત કરી એમને સાંભળી મેં. શું લાગે છે ખરેખર યુવાનોને બેરોજગારીની સમસ્યા નડી રહી છે? નડી રહી છે, બેરોજગારી સમસ્યા નડી રહી છે. અત્યારે તો બેરોજગારી બહુ છે. હા, તમે કેટલું ભણેલા? હું અત્યારે MSc ક્લિયર છું. MSc ક્લિયર છો તો ઓર્ગેનિક કેમિસ્ટ્રી કર્યું છે. ઓર્ગેનિક કેમિસ્ટ્રી કર્યું છે એમ? બરાબર. અત્યારે ખાલી ના, અત્યારે પાર્ટ ટાઈમ માટે ધંધો કરું છું અત્યારે. હા, પાર્ટ ટાઈમ આ કરો છો, બાકી જોબ છે? બાકી જોબ નથી. જોબ તો નથી. બીજું શું, કોઈ તૈયારી કરો છો એક્ઝામની? તૈયારી ચાલુ છે અત્યારે ગવર્મેન્ટ એક્ઝામની. ગવર્મેન્ટમાં કઈ પ્રકાર હોય ને, કયો? કોન્સ્ટેબલ છે, PSI છે, CC છે, જુનિયર ક્લાર્ક છે, તલાટી છે. કોઈ અટેમ્પ્ટ આપે? અટેમ્પ એક આપી હતી આર્મીની, એમાં અગ્નિવીરની. એમાં શું થયું, લાગ્યું નહીં? ફેલ રિઝલ્ટ ફેલ આવ્યું. હા, બેરોજગારીની ક્યાંક સમસ્યા ક્યાંક દેખાઈ રહી છે બેરોજગારી સમસ્યા. બીજી કોઈ મોડાસાની વાત કરીએ તો કોઈ સમસ્યા ખરી? બીજી કોઈ સમસ્યા જોવા જાય, બીજી કોઈ રોજગારી દેખાતી નહીં. બેરોજગારીની સમસ્યા છે એક બીજી. શું લાગે છે તે છતાંય કોની સરકાર બનશે? સરકાર તો મોદીની સરકાર બનશે. કેમ આટલી બધી સમસ્યા છે? ઓલા કાકાએ હમણાં બૂમો પાડીને ગયું, તો એ કેમ, એનું કારણ શું? અને સમસ્યાઓ મોસે થતી પણ મોદી આવવો જોઈએ, બરોબર છે. હા, કાકા જોડે આપણે ફરીથી જઈએ. કાકા ફરીથી બોલી રહ્યા છે, કાકા યાર આવું ના કરો, મારે જો વચ્ચેથી નીકળ્યો, મારે જગ્યાએ નથી નીકળવાની. મોદી અમારા ગુજરાતનો હાવત છે. શું? મોદી અમારા ગુજરાતનો હાવત છે. શું વાત છે? તો સરકાર કોની બનશે? શેરની જ હોય. શેરની જ હોય. કેમ પણ આટલી બધી સમસ્યા તમે કહ્યું? સમસ્યા આટલી બધી કેમ કે અમારો ગુજરાતનો મેન વડા બેઠો હતો ને, એટલે ગુજરાતના વડા પર પૂરેપૂરો વિશ્વાસ કે પબ્લિકનું ખોટું નહીં થાય. બરાબર, ગુજરાત પબ્લિકને પણ ગુજરાતનું ખોટું નહીં થાય. બરાબર. ક્યાં વાત હે. એટલે ચોક્કસથી મોડાસાની પબ્લિક જોડે આપણે વાત કરી, માર્કેટમાં વાત કરી, જુદા જુદા લોકો જોડે વાત કરી, જુદા જુદા પ્રતિભાવ જાણ્યા અને મોડાસાની પબ્લિકની ક્લિયર ચોઇસ જાણી. સીધું સટ ક્લિયર કટ શું છે એ મોડાસાની જનતાએ આપણને જણાવી દીધું છે. આવતીકાલે આપણે ફરીથી મળીશું, બાકોર જઈશું અને બાકોરની જનતાની ક્લિયર ચોઇસ જાણીશું. નમસ્કાર.